નમસ્કાર મિત્રો, આપ સૌ કુશળ હશો. આપની જીપીએસસીની તૈયારીઓ ખૂબ સારી ચાલતી હશે. દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સના માધ્યમથી જીપીએસસી ડેસ્ટિનેશન કાર્યક્રમમાં આજે આપ સૌ સમક્ષ હું એક અગત્યનો ટૉપિક રજૂ કરું છું. આજે આપણે એરાવત સુપર કોમ્પ્યુટર ઉપર ચર્ચા કરવાની છે. આ એક એવો અગત્યનો ટૉપિક છે કે જેના કારણે વિશ્વભરમાં ભારતની જે પ્રતિષ્ઠા છે એમાં વધારો થયો છે. અને એટલા માટે બની શકે કે આ ટૉપિક ઉપર, આ સુપર કોમ્પ્યુટર ઉપર આવતી પ્રિલિમ્સમાં આપણને કોઈક એકાદો પ્રશ્ન જોવા મળી શકે. એટલે આપણે આ કાર્યક્રમમાં એકદમ આઈએમપી જે પ્રશ્ન પૂછી શકાય એવી શક્યતાઓ સંભાવનાઓ વધારે હોય એવા પસંદગી કરેલા ટૉપિકને પ્રાયોરિટી આપીએ છીએ, જેથી કરીને આપણે એટલું પ્રિસાઇઝ ભણીએ કે જે આપણને ખરેખર ઉપયોગી સાબિત થાય. તો મિત્રો, એરાવત સુપર કોમ્પ્યુટર શા માટે ચર્ચામાં છે? તો તાજેતરમાં જ મે 2023માં એટલે કે 5મા મહિનામાં વિશ્વના ટોપ 500 શક્તિશાળી સુપર કોમ્પ્યુટર્સની યાદી જર્મનીમાં બહાર પાડવામાં આવી, જે દર વર્ષમાં 2 વખત બહાર પડતી હોય. એટલે દર 6 મહિને સુપર કોમ્પ્યુટરની જે ગણન ક્ષમતા હોય એના આધારે ગ્લોબલ લેવલ ઉપર ટોપ 500 સુપર કોમ્પ્યુટર્સની યાદી રેગ્યુલરલી બહાર પડે છે. તો છેલ્લે હમણાં લેટેસ્ટ જે 61મી યાદી બહાર પડી એ મે 2023માં પડી, અને એમાં આપણને શું જોવા મળ્યું? તો એમાં ભારતનું એક સુપર કોમ્પ્યુટર છે એ 75મા રેન્ક ઉપર આપણને જોવા મળે છે, અને એનું નામ છે એરાવત. એટલે આપણે આ આખો મુદ્દો ધ્યાનમાં રાખવો પડશે. આ એરાવત શું છે? તો કે ભાઈ, એરાવત છે એ ભારતનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર કામ કરતું સુપર કોમ્પ્યુટર છે. એટલે એઆઈ સુપર કોમ્પ્યુટર છે. આ વિધાન તમારે ખાસ ધ્યાનમાં રાખવું છે. એઆઈ બેઝડ સુપર કોમ્પ્યુટર છે, જેનું જો આપણે પૂરું નામ ચેક કરીએ મિત્રો, તો એઆઈ રિસર્ચ એનાલિટિક્સ એન્ડ નોલેજ એસિમ્યુલેશન પ્લેટફોર્મ, આ એનું પૂરું નામ થાય. હવે બીજો સવાલ કે સર, આ એરાવત સુપર કોમ્પ્યુટર છે એનો વિકાસ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો? તો એનો વિકાસ છે એ સીડેક નામની સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે. આ સીડેક નામની સંસ્થાનું પૂરું નામ થશે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ, જેની સ્થાપના 1988માં મહારાષ્ટ્રના પુણે ખાતે કરવામાં આવેલી છે. મિત્રો, આ સીડેક છે ને બહુ જ અગત્યની સંસ્થા છે. તમે ભૂતકાળની અંદરના પેપર્સ પણ જોશો તો ઘણી બધી વખત વર્ગ 3 અને ક્લાસ 1-2 સહિતની પરીક્ષાઓમાં સીડેકને રિગાર્ડિંગ પ્રશ્નો પૂછાયા છે. સીડેકના પૂરા નામ પૂછાયા છે, સીડેકની સ્થાપનાનું વર્ષ પૂછાયેલું છે. વિધાનવાળા ક્વેશ્ચન્સમાં 3-4 વિધાનો હોય તો એમાં પણ આપણને સીડેકને ધ્યાનમાં રાખીને પ્રશ્નો પૂછાતા જોવા મળ્યા છે. તો ભારતમાં આ સીડેક નામની સંસ્થા છે એ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી એટલે મેઇટી નામની સંસ્થાના દાયરામાં રહીને કામ કરતી સંસ્થા છે સીડેક. સીડેકનું મુખ્ય ઉદ્દેશ ભારતમાં સુપર કોમ્પ્યુટિંગ ફિલ્ડને ડેવલપ કરવાનું અને ભારત માટે સ્વદેશી રીતે, આત્મનિર્ભર રીતે સુપર કોમ્પ્યુટર્સનો વિકાસ કરવો. તો સીડેક આ પ્રકારે ડેડિકેટ છે સુપર કોમ્પ્યુટિંગ ફિલ્ડ સાથે. આ વિગતને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. અને આ સીડેક નામની સંસ્થા છે એ કેવી રીતે રચાણી એનો ઇતિહાસ પણ રોચક છે. મિત્રો, જ્યારે ભારતને અમેરિકાએ સુપર કોમ્પ્યુટિંગ ફેસિલિટી એટલે કે એની ટેકનોલોજી આપવાની જ્યારે મનાઈ ફરમાવી, એ બાબતે પ્રતિબંધોનો ભારત ઉપર લગાડવામાં આવ્યા, ત્યારે ભારતને ફરજ પડી સુપર કોમ્પ્યુટર્સ વિકસિત કરવાની. અને એના માટે થઈ અને પ્રોફેસર વિજય પાંડુરંગ ભાટકર એના માર્ગદર્શન હેઠળ સીડેક સંસ્થાએ ભારતનું સૌ પ્રથમ સુપર કોમ્પ્યુટર, મતલબ આત્મનિર્ભર રીતે ડેવલપ થયું હોય તેવું પરમ 8000, બરાબર, પરમ 8000 એ આપણે 1991માં વિકસિત કર્યું. તો આ બધા મુદ્દાઓ છે. મતલબ કે જ્યારે તમને કોઈ જગ્યાએથી સુવિધા નથી મળતી ત્યારે તમારી અંદર એ સુવિધાઓ પ્રાપ્ત કરવા માટેની ઝંખના, એક મજબૂરી, મતલબ બદલો લેવાનું જૂનૂન એ પેદા થતું હોય, અને એ જ્યારે થાય ત્યારે હંમેશા નવું સર્જન પણ તમારી સામે આવતું હોય. તો એ ઘટના અથવા આ પ્રકારનું એક ઉદાહરણ આપણે સીડેકનો જન્મ થયો એ આખી ઘટનાને કહી શકીએ. તો વર્તમાનમાં આ એરાવત નામનું જે સુપર કોમ્પ્યુટર છે એનો વિકાસ સીડેકે કર્યો છે, અને સાથોસાથ એ અત્યારે પૂના ખાતેના સીડેકના જે મેઇન કેમ્પસ છે ત્યાં એને ઇન્સ્ટોલ પણ કરવામાં આવેલું છે. તો આ આટલી વિગતને આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. બીજો એક મુદ્દો આપણે અહીંયા એરાવત સુપર કોમ્પ્યુટરને અનુલક્ષીને ધ્યાનમાં રાખવો જોઈએ એ આ રીતે છે કે ભાઈ, આ સુપર કોમ્પ્યુટર એરાવતનો વિકાસ ભારતે કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં જે રાષ્ટ્રીય કાર્યક્રમ રજૂ કરેલો છે આ રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત થયેલું છે. એટલે ખાસ ધ્યાન રાખજો, એરાવત છે એ કૃત્રિમ બુદ્ધિમત્તા માટેના રાષ્ટ્રીય કાર્યક્રમનો હિસ્સો છે
અને એ રાષ્ટ્રીય કાર્યક્રમની જોગવાઈઓ મુજબ જ એનો વિકાસ કરવામાં આવેલો છે. રેન્ક ખાસ યાદ રાખજો, 75, 75મો રેન્ક. હમણાં આપણે અમૃત મહોત્સવ ઉજવો, આઝાદીના 75 વર્ષે પૂરા કર્યા નજીકના જ સમયમાં, થોડા સમય પહેલાં, અને અહીંયા આપણને એરાવતને 75મો રેન્ક મળે છે, એ પણ આપણે સાંકળી શકીએ. તો આ આટલી વિગતો ધ્યાનમાં ખાસ રાખવી. હવે જુઓ મિત્રો, વર્તમાનમાં એરાવત છે એની ગણન ક્ષમતા 200 AI પેટાફ્લોપ્સ છે. પેટાફ્લોપ્સનો મતલબ 10 ની માથે 15 ઘાત થશે. તો એ 1 સેકન્ડમાં 200 ગુણાકારમાં 10 ની માથે 15 ઘાત જેટલી અલગ અલગ માહિતીઓને એસિમ્યુલેટ કરી અને એનું કોઈક મતલબ કે કેલ્ક્યુલેશન કરી અને આપણને આઉટપુટ આપી શકે. તો વર્તમાનમાં એ 200 AI પેટાફ્લોપ્સ ઉપર કામ કરે છે. આગામી લક્ષ્યાંક એવો છે કે એરાવત છે ને અને આપણે 1000 AI પેટાફ્લોપ્સ ઉપર કેલ્ક્યુલેશન કરી શકે એટલું સ્ટ્રોંગ અને એટલું ઝડપી બનાવવું. તો આ એક બાબત છે, આમાંથી પણ પ્રશ્ન આવી શકે. હવે જે તાજેતરમાં જે 500 સુપર કોમ્પ્યુટર્સની યાદી ડિક્લેર થઈ, તો એમાં સૌ પ્રથમ 5 ક્રમાંક ઉપર કયા દેશના કયા સુપર કોમ્પ્યુટર્સ આપણને જોવા મળ્યા, આ યાદી પણ આપણે ચેક કરી લઈએ. બની શકે કદાચ આમાંથી પણ આપણને જોડકા ટાઈપનો ક્વેશ્ચન પૂછી શકાય. તો દાખલા તરીકે સૌથી પહેલું છે અમેરિકાનું ફ્રન્ટિયર. બરાબર, અમેરિકાનું ફ્રન્ટિયર સુપર કોમ્પ્યુટર છે, વિશ્વનું તાજેતરની અંદર સૌથી ઝડપી કેલ્ક્યુલેશન કરતું સુપર કોમ્પ્યુટર છે. ત્યારબાદ બીજા નંબર ઉપર જાપાનનું ફુગાકુ છે. તો ફ્રન્ટિયર અને ફુગાકુ બંનેના નામ F ઉપરથી આવે છે. ત્રીજા નંબર ઉપર ફિનલેન્ડ દેશે વિકસાવેલું લુમી, ફિનલેન્ડનું લુમી જે છે મિત્રો, બરાબર, એ ત્રીજા નંબરનું ફાસ્ટેસ્ટ સુપર કોમ્પ્યુટર છે. ત્યારબાદ ચોથા નંબર ઉપર ઇટાલી દ્વારા વિકસિત થયેલું લિયોનાર્ડો. તો જો આ ત્રીજો અને ચોથો બંને એલ ઉપરથી આવે છે, લુમી એન્ડ લિયોનાર્ડો. આ પણ તમારે ધ્યાનમાં રાખવું. પાંચમા નંબર ઉપર અમેરિકાનું સમિટ છે, એ શક્તિશાળી સુપર કોમ્પ્યુટર તરીકે આપણને જોવા મળે છે. હવે આ જ યાદીમાં આ વિશ્વના જે ટોપ 5 સુપર કોમ્પ્યુટરને તો આપણે ધ્યાને લીધા મિત્રો, પણ સાથોસાથ આપણે ભારતના એરાવત સિવાયના બીજા કયા સુપર કોમ્પ્યુટર છે એને પણ જરાક ધ્યાને લઈએ. તો જુઓ, 75મા રેન્ક ઉપર એરાવતની વાત કરી, જેને આપણે સીડેક પૂના ખાતે ઇન્સ્ટોલ થયેલું છે એ રીતે યાદ રાખીએ છીએ. 131મા નંબર ઉપર પરમસિદ્ધિ છે, પરમસિદ્ધિ. ઓકે, પરમસિદ્ધિ AI, એ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કામ કરતું સુપર કોમ્પ્યુટર છે. એ પણ પૂના ખાતેના સીડેકના મેઇન કેમ્પસ ખાતે ઇન્સ્ટોલ થયેલું છે. ત્યારબાદ 169મા ક્રમાંક ઉપર પ્રત્યુષ નામનું સુપર કોમ્પ્યુટર છે, જે આબોહવાના અભ્યાસ સાથે સંકળાયેલું છે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રોપિકલ મિટીરિયોલોજી પૂના ખાતે આવેલી છે, જે આબોહવા અને ટ્રોપિકલ જે આબોહવા છે એનો અભ્યાસ કરશે. તો IITM પૂના ખાતે પ્રત્યુષ છે કાર્યરત રહેશે, અથવા તો અત્યારે ઓલરેડી કાર્યરત છે. ત્યારબાદ 326મા નંબર ઉપર 500માંથી 326મા ક્રમાંક ઉપર છે મિહિર નામનું સુપર કોમ્પ્યુટર, જે ઉત્તર પ્રદેશના નોઈડા ખાતે એક સેન્ટર આવેલું છે, નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ. તો એ પણ મોસમનો અભ્યાસ સાથે અને એની આગાહી સાથેનું તે સેન્ટર છે. તો આ ખાસ આપણે ધ્યાનમાં રાખશું કે 4 સુપર કોમ્પ્યુટર્સ ભારતમાંથી છે, જે વિશ્વના ટોપ 500 સુપર કોમ્પ્યુટરની યાદીમાં સ્થાન પામે છે. આ સંખ્યા પણ તમારે ધ્યાનમાં રાખવાની છે આવતી પરીક્ષાઓને અનુલક્ષીને. હવે જુઓ, અહીંયા આપણે હમણાં થોડા સમય પહેલાં નેશનલ પ્રોગ્રામ ઓન AI આવી વાત થયેલી છે. તો બની શકે કે કદાચ આ પણ વસ્તુ તમારા ધ્યાનમાં હોવી અત્યંત આવશ્યક છે, કારણ કે આ વસ્તુ તમને પ્રિલિમ્સ મેઇન્સ બધામાં કામ લાગશે. તો જુઓ કેટલાક IMP ફેક્ટ. નેશનલ પ્રોગ્રામ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાને વિકસાવવા માટે ભારત સરકારે જે રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ રજૂ કર્યો છે, લોન્ચ કર્યો છે, તો એ ક્યારે લોન્ચ કર્યો? તો વર્ષ 2019ના વર્ષ 2019ના વચગાળાના બજેટમાં આની રજૂઆત અથવા જાહેરાત કરવામાં આવી હતી. તો તમને એમ થશે કેમ વચગાળાનું બજેટ આવું લખ્યું? તો 2019માં લોકસભાની ચૂંટણીઓ હતી. લોકસભાની ચૂંટણીઓ પહેલાં જે વચગાળાનું ટૂંકા ગાળાનું બજેટ રજૂ કરવામાં આવેલું, તેમાં આ પ્રકારનો રાષ્ટ્રીય કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. આ વિગત આપણે ખાસ ધ્યાન રાખશું. આ નેશનલ પ્રોગ્રામ ઓન AI છે, એનું સંપૂર્ણ સંચાલન કોણ કરે છે? મેઇટી નામનું મંત્રાલય, બરાબર, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ IT, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ IT. તો એના દ્વારા આ આખા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવે છે. બીજી જે હમણાં આપણે થોડા સમય પહેલાં સીડેક નામની સંસ્થાની વાત કરીને, એ પણ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ IT અંતર્ગત જ કામ કરતી ભારત સરકારની બહુ જ અગત્યની એજન્સી છે. હવે આ જે નેશનલ પ્રોગ્રામ ઓન AI છે મિત્રો, ખાસ ધ્યાનથી
પ્રિલિમ્સ માટે મોસ્ટ આઈએમપી, બરાબર. એના જે 6 પિલર્સ અથવા 6 ક્ષેત્રોમાં એ કામ કરે છે અથવા સંશોધન કરે છે, બરાબર. એઆઈનું સંશોધન કરે છે. એ ક્ષેત્રો કયા? તો ધ્યાન આપો, સૌથી પહેલું ક્ષેત્ર છે એઆઈ ઇન ગવર્નન્સ, પ્રશાસનમાં, બરાબર. પ્રશાસનમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરી શકાય. તો એ કેવી રીતે થાય એ આખા ફિલ્ડ ઉપર સંશોધન કામ ચાલે છે. એઆઈ ઇન આઈપી એન્ડ ઇનોવેશન, મતલબ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એન્ડ ઇનોવેશન, એટલે નવીનતા. એટલે કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં, બરાબર, મતલબ કૃત્રિમ બૌદ્ધિક સંપત્તિનો જે અધિકાર છે એ ફિલ્ડમાં, નવીનતાના ક્ષેત્રોમાં એઆઈનો ઉપયોગ થાય. એઆઈ ઇન કોમ્પ્યુટર એન્ડ સિસ્ટમ, એટલે કોમ્પ્યુટિંગ એટલે ગણન ક્ષમતા, જેની હમણાં આપણે વાત કરી કે ભાઈ કોમ્પ્યુટરનો વિકાસ આપણે ઐરાવતનો કર્યો, તો એ આ રીતે. ડેટા ફોર એઆઈ, સ્કિલિંગ ઇન એઆઈ, એઆઈ એથિક્સ એન્ડ ગવર્નન્સ, એટલે કે તમે નૈતિક બાબતો છે એના પાલનમાં પણ એઆઈનો સારો એવો ઉપયોગ કરી શકાય. તો આ 6 પિલર છે મિત્રો. આ 6 પિલર્સને તમારે લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાના થાય છે. ઓકે, હવે બીજી એક ખાસ બાબત, આપણા દેશમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો જે કાંઈ પણ વિકાસ થાય છે અથવા એ ક્ષેત્રમાં જે કાંઈ પણ નવીન બાબતો આપણી સામે આવી રહી છે, આ લેટેસ્ટ આપણા દેશની અને વૈશ્વિક કક્ષાની તમામ પ્રકારની માહિતી છે એ એક જ વેબ પોર્ટલ ઉપર આપણને જોવા મળે. એટલે ભારત સરકારે એક બહુ જ અગત્યનું વેબ પોર્ટલ છે એ રજૂ કર્યું છે મિત્રો, જેને આપણે આ રીતે ઇન્ડિયા એઆઈ તરીકે ઓળખીએ છીએ. તો આ શું છે? એ કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં ભારત સરકારનું નેશનલ પોર્ટલ છે, વેબ પોર્ટલ છે, જેની શરૂઆત વર્ષ 2020માં થઈ હતી. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, વર્ષ 2020માં થઈ હતી. અને બીજી એક બાબત કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર એની જે કંઈ કામગીરી છે, બરાબર, જે કંઈ પ્રોગ્રામ છે એ કેટલો આગળ વધ્યો છે, બરાબર. સરકાર એમાં શું નવીનતા લાવી રહી છે, વિશ્વ સ્તરે એમાં શું શું આખી ઘટનાઓ થઈ રહી છે. તો વેબ પોર્ટલને વિકસિત કરવામાં જે સંસ્થાઓનો ફાળો છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. મેઇટી મિનિસ્ટ્રી છે તેનો આમાં ફાળો છે, NEGD નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝન એનો ફાળો છે, અને નાસ્કોમ, બરાબર, નાસ્કોમનો પણ આમાં ફાળો છે. તો પ્રિલિમ્સ માટે આ તમારા માટે બહુ જ આઈએમપી વિધાન થાય. બીજું, આ આખા પોર્ટલને આ 3 સંસ્થાએ ડેવલપ કર્યું છે. સાથોસાથ બીજા કેટલાક વિભાગો પણ એને સહાયક છે, મદદરૂપ થાય છે. દાખલા તરીકે અહીંયા સહાયક તરીકે શિક્ષણ મંત્રાલય એને સહાયતા કરે છે. શિક્ષણ મંત્રાલયનું ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન અને લિટરેસી છે એ એને મદદરૂપ થાય છે. તો આ આપણે ઐરાવત એઆઈ સુપર કોમ્પ્યુટર વિશે વાત કરી, સીડેક વિશે વાત કરી, ભારત દેશના નેશનલ પ્રોગ્રામ ઓન એઆઈ વિશે પણ આપણે વાત કરી. મિત્રો, આવા જ બહુ જ ઉપયોગી પરીક્ષાલક્ષી અને તમને એ વિડીયો જોયા પછી ખરેખર ઘણું બધું નોલેજ મળશે. આવા લેક્ચર સિરીઝ સાથે અચૂકપણે જોડાઓ. અમારા લેક્ચર્સને લાઇક કરો, વધુને વધુ વિદ્યાર્થીનો જે વર્ગ હોય એના સુધી અમારી આ ઉત્કૃષ્ટ કામગીરી છે એને પહોંચતી કરો. આવતીકાલે નવા ટોપિક સાથે ફરીથી મળીએ છીએ. થેન્ક યુ ઓલ.